જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. આજે આપણે દરિયાના પાણીનું જે કરંટ છે તે જોવાનું છે. ભીમ 11નો દિવસ છે અને આપ જોઈ શકો છો કે સમુદ્રમાં પાણીનો ખૂબ કરંટ છે, કારણ કે આ જેઠ મહિનો છે એટલે ઊંચા ઊંચા મોજા. આજ સવારના જોયું હશે આપણે કે દ્વારકા ગોમતી કિનારે ઊંચા ઊંચા મોજા ઉછળતા હતા અને ત્યાર પછી જે બહારથી લોકો આવે છે પછી એ લોકો સેલ્ફી લેવા કે સમુદ્ર સ્નાન કરવા દરિયાની નજીક જાય છે તો ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાય એટલે પોલીસ હરકતમાં આવી અને ગોમતી સ્નાન કરતા લોકો અને દરિયે જે રિસ્ક લેતા લઈ રહ્યા હતા દરિયાના પાણીની અંદર જવાનું, તેણે ક્યાંક ને ક્યાંક આજે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ખૂબ સરસ થયું છે અને એ કાર્ય પોલીસ કરે તે બહુ ઈચ્છનીય છે. પોલીસનું કાર્ય બિરદાવવાને લાયક છે, કારણ કે અકસ્માત થઈ જાય છે પછી કોકની જાન જાય છે, પછી ઘણી બધી જાતની પ્રોસિજર ને આ ને તે ને બધું થાય, પણ વ્યક્તિ તો ક્યાંક ને ક્યાંક એના કુટુંબીજનો ગુમાવે છે. ત્યારે પ્રિકોશન રૂપે, સાવચેતીના પગલા રૂપે દરેક નાગરિકને કાયદાનું ભાન થાય અને ભાન તંત્ર કરાવે તે ખૂબ જરૂરી છે મિત્રો. અને આજે આ લાઈવ ભીમ 11નો દિવસ છે, દ્વારકાધીશના દર્શન કર્યા અને ત્યાર પછી એમ થયું કે દ્વારકા ટુડેના જે વ્યુઅર્સ છે તેમને બેટની આસપાસના જે દ્રશ્યો છે તે રાત્રિના સમયે આપણે બતાવીએ. સુદર્શન સેતુ પણ આપણી સામે જ છે અને સાથે સાથે જે સમુદ્રનો જે કરંટ છે પાણીનો ખૂબ ઊંચો, સમુદ્રની સપાટી ખૂબ ઊંચી આવી ગઈ છે અત્યારે અને ખૂબ સુંદર મજાના દ્રશ્યો છે. અહીંથી દ્વારકાધીશની ધજાના પણ હું તમને દર્શન કરાવી દઉં, પછી તમારી સાથે પણ હું વાત કરું. થોડો પવન છે એટલે અવાજમાં જરાક ડિસ્ટર્બ આવતું હશે, પરંતુ પહેલા આપણે દ્વારકાધીશની ધજાના દર્શન કરીએ. સરસ મજાની ધજા લહેરાઈ રહી છે દ્વારકાધીશની મિત્રો. આ કાળિયા ઠાકોરની દ્વારકાધીશની ધજા છે. દ્વારકાધીશની ધજાના દર્શન આપણે સવારના વૃંદા પાટિયા ઓમ તો પાણી દ્વારકાથી કરાવે છે, પરંતુ આ ભગવાન દ્વારકાધીશનું ઘર, રાણીવાસ અને જે મંદિર છે દ્વારકાધીશનું, આજ ભીમ 11ના દિવસે અમે લોકોએ ખૂબ સરસ રીતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને ત્યાર પછી આપને દ્વારકાધીશની ધજાના હું અત્યારે લાઈવના માધ્યમથી દર્શન કરાવી રહ્યો છું. એટલે દરેક જે લોકો જોતા હોય દરેક કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ લખે અને પોતાના ગામનું નામ પણ લખે. મુનાભાઈ જય દ્વારકાધીશ સુરતથી, બારૈયા ધર્મેશ, મોહિત પારેખ, એન ભરવાડ જય દ્વારકાધીશ, જીતુ દરજી, કિશનકુમાર ગોહિલ, કમલેશ પટેલ, રાજેશભાઈ જાંબડિયા, અશ્વિનભાઈ બાંભણિયા, જગદીશ કુમાવત, હેભાબા માણેક, વિક્રાંત ભાટી, મયુર પરમાર, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. મિત્રો, આજની આ લાઈવને ખૂબ શેર કરો. ભીમ 11નો દિવસ છે. દ્વારકાધીશ અને બેટ દ્વારકા, આ ભૂમિ કર્મભૂમિ કૃષ્ણ ભગવાનની, અને અહીંના દ્રશ્યોના દર્શન કરવાથી પણ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મળે છે. કોડિયાતર ધીરુ જય દ્વારકાધીશ, કમલેશ પટેલ, કિશનકુમાર ગોહિલ, બોબીભાઈ, મનોજભાઈ પુજારા, પ્રસૂન પાઠક, વાઘેલા કેજે જામનગરથી, કલ્પેશભાઈ લોબાન, નિકિતા રાણા, વિજય આંબલિયા, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. ખૂબ શેર કરો. જય દ્વારકાધીશ લખો, જય મુરલીધર લખો, રમાકાંત ઉપાધ્યાય જય દ્વારકાધીશભાઈ, મયુરભાઈ આહિર, ઘેટિયા વિજય પટેલ, નીતા ગોધાણી વિરાડિયા જય દ્વારકાધીશ, રણજીતસિંહ ખોખર જય દ્વારકાધીશ, મયુર આહિર જય દ્વારકાધીશ, ખેટિયા વિજય જય દ્વારકાધીશ, નીતા ગોતડિયા, રણજીતસિંહ ખોખર, નિલેશભાઈ નવડિયા જય દ્વારકાધીશ, રણમલભાઈ સોનગરા, હરીશચંદ્ર સોઢા જય દ્વારકાધીશ, પાલડીથી, ગોવિંદભાઈ ચંદેરા જય દ્વારકાધીશ, દેસાઈ ધવલ ગાંધીનગરથી, અશોકભાઈ રાજ ભડકદ આણંદથી, વિક્રમસિંહ ઝાલા જય દ્વારકાધીશભાઈ,
વિક્રમસિંહ ઝાલા ઝીંઝુવાડા, કલ્પેશભાઈ લોબાના, અજીતભાઈ મામતોરા જય દ્વારકાધીશ વડોદરાથી, મીઠાપુર વાળા અજીતભાઈ ને જય દ્વારકાધીશ, સુરુભા જય દ્વારકાધીશ ભાઈ જય માતાજી, અશોકભાઈ રાજ, આહિર નરેશ આંબલિયા જય દ્વારકાધીશ, રણમલભાઈ જય દ્વારકાધીશ, ચંદ્રેશભાઈ નકોમ જય દ્વારકાધીશ, પ્રવીણભા કે માણેક જય રણછોડભાઈ, રતનલાલ આહિર જય દ્વારકાધીશ, જય વચરાજ, ભરત પારેખ, હિંમતસિંહ મહિડા જય દ્વારકાધીશ ભાઈ, મનોજ પુજારા ગાંધીધામ થી, મનોજ કુમાર દ્વારકામાં વરસાદ છે અત્યારે? ના, દ્વારકામાં વરસાદ નથી ભાઈ, વાતાવરણ છે થોડુંક વરસાદ જેવું, પણ વરસાદ છે નહીં. અર્જુન યાદવ, જયસુખભાઈ કંજારિયા, સીમાબેન રાબડિયા, દેસાઈ ધવલ, ભરતદાન ગઢવી જય દ્વારકાધીશ ભાઈ ગઢવી સાહેબ, હનુમાન ધાર થી મિત વાઘેલા કેજે, અજીતભાઈ મામતોરા જય દ્વારકાધીશ ભાઈ, રતનસિંહ સોઢા જય માતાજી મોડાસાથી, रणजीत खोखर, प्रसून पाठक बता रहे हैं आपका बहुत बहुत धन्यवाद, भोपाल से लाइव देख रहे हैं हमारा ये द्वारका टुडे का लाइव। मिकेश पटेल, वत्सी डेर, राम चेतरिया, राजेंद्र गढ़वी, किशोर जोगाणी, दिलसुखभाई बांगोरिया, देव गामी, साजन सुवा, वेचसी डेर, चंपा जाविया, सौ मित्रों ने जय द्वारकाधीश जय माताजी। હવે હું તમને બેટ દ્વારકાના જે અત્યારે વ્યૂ તમને દેખાડી રહ્યો છું, આ બેટ દ્વારકા છે અને આ સુદર્શન સેતુ અને સુદર્શન સેતુ ની આસપાસનો સુંદર મજાનો સમુદ્ર મિત્રો। નીરવ શાંતિ છે, અત્યારે વેકેશન પૂરું થઈ ગયું છે અને સ્કૂલો ખુલી ગઈ છે, એટલે આજે મંગળવાર છે, લગભગ રવિવાર સુધી, કારણ કે કાલે પણ ઈદ હતી, જાહેર રજા હતી, એટલે કાલ સુધી થોડો ધસારો જોવા મળ્યો, પરંતુ આજે ભીમ અગિયારસના દિવસે પણ થોડો ધસારો હતો, પણ હવે ધીરે ધીરે યાત્રિકોનો પ્રવાહ ઓછો થઈ જશે, કારણ કે હવે બધા પોતપોતાના કામમાં લાગી જશે। પરંતુ આ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે। 2 દિવસ પહેલા ઓખામંડળ વિસ્તારમાં દ્વારકામાં 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો, પરંતુ જે રીતે 2 થી 3 મહિનાથી જે રીતે ધકધકતો તડકો પડ્યો, જમીન ધરતીમાં પાણીની ખૂબ તરસી છે, એટલે 1.5-2 ઇંચ વરસાદ તો 1-2 દિવસમાં ક્યાંય દેખાય પણ નહીં। એટલે અત્યારે થોડી ઠંડક છે, રાત્રિનો સમય છે, મંદ મંદ પવન સરસ મજાનો આવી રહ્યો છે। હું તમારી સાથે હજી પણ વાત કરીશ, તમે પેલા દ્રશ્યો જોઈ લ્યો બધા। આજે 11 છે, 11નો શુદ્ધ 11નો જ્યેષ્ઠ મહિનાનો ચંદ્ર, 4 દિવસ પછી પૂનમ। રાજેન્દ્ર ગઢવી, રમલભાઈ જય દ્વારકાધીશ ભાઈ, સૌ મિત્રોને જય દ્વારકાધીશ। જુવાન સુમણિયા, નરસિંહ રાવ, બોબી રામી, મનીષ નાથ, રાજેશ નથવાણી, પટેલ અંકિત, ચંપા જાવિયા, મનસુખલાલ સુવા, દેવગામી, જયસુખભાઈ કણઝારિયા, સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ જય માતાજી। દ્વારકા ટુડે ने लिंक ने आप खूब शेयर करो, लवली बहन शेयर कर देना भैया। पटेल अंकित, रमेश भाई चौहान, चिराग भायाणी बेट थी, जगदीश भाई कुमावत, देसाई धवल गांधीनगर थी, योगेश भाई मसरू, अश्विन प्रजापति, अमित काटेलिया, प्रसून भाई पाठक बहुत अच्छा शुक्रगुजार है, द्वारका टुडे के लिख रहे हैं। जागृति गोकाणी, रीटाबेन झाविया, आनंद आहिर, सना गमारा, सुरेश भाई छोटरिया, राजू निमावत, दानाभाई डांगर, લુસાણા થી, જુનાગઢ થી, આહિર
પુંજાભાઈ આહિર, જય દ્વારકાધીશભાઈ. નરસિંહ રાવ, જય દ્વારકાધીશ. મિત્રો ખૂબ શેર કરજો આ લિંકને. સુદર્શન બ્રિજના સુંદર મજાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. એમાં જે રીતે કલર બદલે છે અને આપને સૌને ગમશે આ દ્રશ્યો, એટલે મેં એવું વિચાર્યું. નિલેશ શર્મા, ભરતભાઈ વડોદરા, જય દ્વારકાધીશ. રાજુભાઈ ગમારા, જય દ્વારકાધીશ. મોટાભાઈ સામતભાઈ મારડિયા, નિલેશભાઈ શર્મા, ડિજિટ અધિકારી, જય દ્વારકાધીશ. રતનલાલ આહિર, જય દ્વારकाधीश भाई. नरसिंह भाई शेयर कर देना थोड़ा. नीलेश भाई शेयर कर देना. नीलेश भाई शर्मा, ये बहुत ब्यूटीफुल पिक्चर हम दिखा रहे हैं आपको. चेतन राठौड़, जय દ્વારકાધીશ भाई. रायदेव वाघेला, अमित भाई काटेलिया. वरसाद नहीं भाई. ओम नमः शिवाय. धारेचा एमडी, जय माधवराय. દોલતભાઈ એ ગોહેલ, જય દ્વારકાધીશ ભાઈ. સતીશ વરિયા. સુંદર મજાના દ્રશ્યો મિત્રો શેર કરો. ધીરજ લાઇટ સાઉન્ડ भिंड. छगनलाल निरंजनी हमारे साथ हैं. मनीष गुप्ता, धीरज डाभी, धारेचा एमडी, मुकेश रावल, रतन सिंह सोढ़ा, हरीशचंद्र सोढ़ा, जय रणछोड़, जय દ્વારકાધીશ, जय माताजी. तो ये बहुत अच्छा सुंदर दृश्य है सुदर्शन ब्रिज का. મિત્રો જે રીતે વરસાદનો સમય નજીક આવે છે તેમ સમુદ્રમાં પાણીનો કરંટ વધે છે. આપ જોઈ શકો છો, ખૂબ કરંટ છે પાણીમાં અત્યારે. વિજયસિંહ પરમાર, કારાહુણ, કારાભાઈ રબારી, जय माकोल, जय माताजी. वाघेला केजे शेयर कर दिया है. वाघेला केजे ने शेयर कर दिया है. लवली बशीन छत्तीसगढ़ भी मेघराज भेज दीजिए चंडीगढ़ में. अब बरसात बारिश आ जाएगी. लवली भाई, रमेश भाई देसाई, आहिर पुंजा, कोरड़ा थी. અને જે રીતે આ સુંદર મજાના દ્રશ્યો આપ સૌ અત્યારે સુદર્શન બ્રિજના જોઈ રહ્યા છો. આ મોર પંખ છે બંને પિલર ઉપર. રાકેશ ગરસરા, જીગર ખાન, રામ ભરત, માધવરાય આવશું જરૂર ચોક્કસ. ધરેચાભાઈ, વિમલભાઈ યોગી, મુકેશ રાવલ, નીરજ અજાણી, જયદીપ પટેલ, જય દ્વારકાધીશ ભાઈ. विजयभाई वर्षाणी, जय દ્વારકાધીશ. जिगर खांट, जय દ્વારકાધીશ. चंद्रेश जरीवाला, जय દ્વારકાધીશ, जय माताजी. आपके गांव का, आपके एरिया का, आपके सिटी का नाम लिखिए. तो क्या है, एक जैसे दो नाम होते हैं तब पता चलता है आप कहाँ से हैं. समंदर का ये जो पानी है, पानी की जो सतह है वो जब मॉनसून आने वाला होता है, मॉनसून के समय में ऊपर आती है ज्यादा. हाई टाइड में जब टाइड होती है, हाई टाइड होती है, लो टाइड होती है तो नीचे जाता है, हाई टाइड में ऊपर आता है और ये नज़ारा देखने लायक होता है. आप देखते हैं कि ये समंदर की सतह ऊपर आई है और जो ये जो पूरा सुदर्शन ब्रिज है उनके नीचे नाव, छोटी छोटी, बड़ी नाव छोटी छोटी दिखती है आपको. सब नाव वहाँ एंकरिंग की हुई है, जो फिशिंग बोटें हैं. बहुत सुंदर नज़ारा है दोस्तों. शेयर कर देना. केबी पटेल, हर्ष, प्रीतम, चावड़ा अर्जुन, राठौड़, तलाजी, मुकेश भाई रावल, खेरालू कूड़ा थी, नित्ता गोधानी, रतनलाल अहिर, राजस्थान से, चित्तौड़ से, मेवाड़ भूमि से रतनलाल, द्वारका, जय દ્વારકાધીશ. राम भरत, गोमती घाट, हेबाबा परमार, हेबाभाई परमार, वाव, बनासकांठा थी. नरसिंह राव, चंद्रेश जरीवाला, सुरेश भाई बघेल, जादव ढायाणी, जय દ્વારકાધીશ, जय माताजी. कलावती प्रजापति, जय દ્વારકાધીશ. दर्जी जगदीश भाई, बहुचराजी थी. प्रवीण भाई कुकड़िया, रमेश भाई देसाई, जय ठाकर. अशोक भाई जाखलिया, जय દ્વારકાધીશ. नकुम मनीष, कलावती प्रजापति, जिगर खान,
રતિલાલ હડિયલ જય દ્વારકાધીશ, RR રાજશેખા જય દ્વારકાધીશ જામજોધપુર થી, પ્રવીણસિંહ કે માણેક, હિતેશ આહિર, LS ઓડેદરા, મેક આહિર કઈ બોલ, રામસિંહ ઠાકોર શંખેશ્વર પાટણ થી, દિનેશભાઈ કણજારિયા ખંભાળિયા થી, દેવરા દિનેશ જય દ્વારકાધીશ ભાઈ, BK ગોસ્વામી, ગૌરાંગ ભટ્ટ જય શ્રી કૃષ્ણ ભાઈ, જય પરશુરામ, ઘનશ્યામ કુંભાણી જય દ્વારકાધીશ. મિત્રો આજે આ લાઈવ ખૂબ સરસ મજાનું થયું છે. રામ ભરત આહિરના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ રામભાઈ, અતુલ નકુમ, રમેશભાઈ દેસાઈ, BK કાંકરેજ, વિક્રમસિંહ દરબાર પાટણ, હેમંત ઠાકર, મિતેશભાઈ પારેખ જય દ્વારકાધીશ, રોનક પટેલ દેવગઢ બારિયાથી, વાહ ભાઈ વાહ, કિરણભાઈ પટિયાર, KL યાદવ જય દ્વારકાધીશ, જાડેજા વિજયસિંહ ફૂલ એન્જોય હું ભાઈ ખંભાળિયાથી, જાડેજા વિજયસિંહ ફૂલ એન્જોય કરે છે ખંભાળિયામાં, ખૂબ સરસ, ખંભાળિયામાં ખૂબ સારો વરસાદ થઈ ગયો છે. લાલાભાઈ સુસરા, રતિલાલ હડિયલ, अर्जुन पटियार, जगदीश कुमावत, आपको बहुत बहुत धन्यवाद, आप रोजाना लाइव बताते हैं. जगदीश भोकिया, नितिन भाई कंसारा, मुकेश भाई राणा भाई कुवाड़िया, रमेश भाई डाभी जय द्वारकाधीश सौ मित्रों ने, रमन लिंबाचिया जय द्वारकाधीश, राजू पंड्या, गोपू हटिया, रवि दवे, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી ભાઈ, પ્રવીણભાઈ કુકડિયા. કારણ કે આ તમે લોકો અમારું લાઈવ જુઓ છો એટલે અમને લાઈવ કરવાની ઈચ્છા થાય છે. રામસિંહ ઠાકોર, બાકી તમે અમારું લાઈવ જોતા જ ન હો તો અમને કેમ ઈચ્છા થાય. વિજયસિંહ પરમાર સુરેન્દ્રનગરથી, નીતિનભાઈ કંસારા, હેમંતભાઈ ઠાકોર, ચંપકભાઈ ધોળકિયા, અમિત ગજ્જર, પ્રવીણભાઈ કુકડિયા મુંબઈથી, રાકેશ વાઘેલા. તો દ્વારકા ટુડેના જે દર્શકો છે, વ્યુઅર્સ છે, ફોલોઅર્સ છે, અને તે લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ વાલાભાઈ સુસરા કે આપ અમારું આ લાઈવ જુઓ છો, અમને પ્રોત્સાહન આપો છો. લાખોની સંખ્યામાં વ્યુઅર્સ થાય છે, લાઈક થાય છે, કોમેન્ટ થાય છે, આપણે તમારી સાથે વાત કરીએ છીએ, તમને પણ આનંદ આવે છે, અમને પણ આનંદ આવે છે, અને તેથી જ આપણે વારંવાર તમને કંઈક ને કંઈક નવા સમાચાર, ડેવલપમેન્ટ સ્ટોરી, ધાર્મિક સ્ટોરી, પ્રજાના સમસ્યા આ બધું બતાવવાની ઈચ્છા થાય છે. કારણ કે વિજયભાઈ લીંબાસિયા, નિકુંજ પંડ્યા, કારણ કે બંને તરફે જીશાંત કોઠારી, હેભાભાઈ પરમાર, ઘરે બેઠા બેઠા દ્વારકાધીશના દર્શન કરાવો છો, ખૂબ સારું છે. રાજકોટથી જગદીશભાઈ બોકિયા, ચેતન ચંગાણી, લાલો ભરવાડ, ચેતનભાઈ ઝાલા, હરભંપા માણેક, મેરીપર દ્વારકા તાલુકાથી ગોપુભાઈ હઠિયા, હરભંપામાં જય દ્વારકાધીશ. મીઠાપુર હમુસરથી છું ભાઈ ગોપુ પટેલ. ક્યારેક ક્યારેક આપણે કવરેજનો પ્રોબ્લેમ થાય છે. દર્શન પટેલ, વંદન જેઠી ભુજથી, વિક્રમસિંહ દરબાર, વિક્રમસિંહભાઈ દરબારને મોબાઈલ નંબર જોઈને 9824241763. ચેતનભાઈ ઝાલા, રામ ભરત જય દ્વારકાધીશ, જય માતાજી, જય ઠાકર. દ્વારકા ટુડેના જે કોઈ દર્શકો આપણી સાથે લાઈવ છે તેમને તમામને જય દ્વારકાધીશ, જય માતાજી. આ સુદર્શન સેતુના સુંદર મજાના દ્રશ્યો સાથે સાથે કિસરાજ ચારણ, આ સમુદ્રનો કરંટ છે જે આપ જોઈ શકો છો. પ્રવીણભાઈ બાંભણિયા જય દ્વારકાધીશભાઈ, અને સાથે સાથે આપણે દ્વારકાધીશની ધજાના ફરીથી આપણે દર્શન કરીએ. મિત્રો આ શેર કરજો. પાછા હું તમને દ્વારકાધીશના હવે બહુ ઝૂમ નહીં થાય, કારણ કે 2-3 કોલ આવી ગયા આમાં ચાલુમાં, એટલે પછી ઝૂમ નથી થતો. આમાં કંઈક પ્રોબ્લેમ છે. પ્રેમજીભાઈ ડાંગર, દેવાંગ જોશી, પણ તમે કેમેરાની વચ્ચે જે દેખાઈ રહ્યું છે, સ્ક્રીનની વચ્ચે, એ લાલ કલરની ભગવાન દ્વારકાધીશની ધજા છે. જયેશ ઠાકોર, જગદીશભાઈ ભરવાડ, ગજેન્દ્રસિંહ રાઠોડ, આહિર રાજેશ વલસારા, LS ઓડેદરા, પ્રણવ ભટ્ટ. સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. હિતેશભાઈ સોલંકી, થોડીક ટૂંક સમયમાં આપણે રજા લેશું અને લાઈવ પૂરું કરશું. તે પહેલા જે લોકો, મનસુખભાઈ પરમાર, ભાવેશભાઈ સિદ્ધપુરા, મિત્રો શેર કરી દો એટલે લોકો આજના ભીમ અગિયારસના દિવસે દ્વારકાધીશ ભગવાનના ધજાના પણ દર્શન કરે, સુદર્શન સેતુના પણ દર્શન કરે. દિલીપસિંહ ચૌહાણ, ગાગવા, કારાવદરા ભાવેશ,
જગદીશભાઈ ભરવાડ, રામ ભરત, કણઝારિયા જયેશ, બાબુજી ઠાકોર, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. પ્રેમજીભાઈ ડાંગર, કાલાવડ તાલુકાથી. મિત્રો શેર કરી દો ગ્રુપમાં. ચંપકભાઈ, ઈશ્વરભાઈ રાઠોડ, જય દ્વારકાધીશભાઈ, બાબુજી ઠાકોર, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે જેઠ મહિનાનો આ સ્ટાર્ટિંગ છે, 11 દિવસ ગયા છે. એટલે આમ તો જેઠ મહિનો એટલે ઉનાળાનો મહિનો કહેવાય, પરંતુ ખેડૂતો કહેતા હોય છે. પ્રવીણસિંહ બાંભડિયા, સુદર્શન સેતુ અદભુત નજારો દેખાડી રહ્યા છો, જય દ્વારકાધીશ. ગોપાલદાસ ગોંડલિયા, જય દ્વારકાધીશ. પરમાર ભીખુ, બાબુજી ઠાકોર, કારુ ગામી. આ નજારો તમને બીજે ક્યાંય જોવા ન મળે, જામ ભખાભાઈ. કારણ કે સમુદ્ર ઉપર જે રીતે સુદર્શન બ્રિજનું બાંધકામ અને જાદવજી ધાયાણી, આ સમુદ્રમાં પાણીનો કરંટ આપ જોઈ શકો છો, કેટલો કરંટ છે. ખૂબ કરંટ છે પાણીનો. ચેતનભાઈ ઝાલા, રવિરાજ રઘુવંશી, મુકેશભાઈ રણમલભાઈ, જય દ્વારકાધીશભાઈ. સુંદર મજાના સુદર્શન બ્રિજના દ્રશ્યો મિત્રો. ધમો જોશી, જય દ્વારકાધીશભાઈ. મિત્રો થોડું શેર કરી દો. આહિર રાજેશ, અભય રબારી, કડી તાલુકાથી બાબુજીભાઈ, દિનેશભાઈ કણઝારિયા, ભાડુ આહિર, ડોક્ટર જયેશ રાજ્યગુરુ, જય દ્વારકાધીશ ડોક્ટર સાહેબ. હાર્દિકભાઈ મારવિયા. મિત્રો આજે ભીમ અગિયારસનો દિવસ છે. દ્વારકાધીશના દર્શન કરવા આપ બેટ દ્વારકા કે દ્વારકા ના આવી શકો. આહિરની રમણભાઈ સાવડા, ભરતભાઈ ટંડેલ. તો આ દ્રશ્ય, આ લિંકને આપ શેર કરી દો આપણા ગ્રુપમાં, એટલે એ લોકો દ્વારકાધીશ ધજાના પણ દર્શન કરી લે, સુદર્શન સેતુના, અને આ ભગવાન દ્વારકાધીશ પાસે જ્યારે આપણે બેટ દ્વારકા જઈએ, વચ્ચેના સમુદ્રના સુંદર મજાના દ્રશ્યો. ભાદરકા લખમણભાઈ ભાદરકા, દિનેશભાઈ રાતિયા, અભય રબારી, ચૌધરી લક્ષ્મીકાંત, જય દ્વારકાધીશ, જય માતાજી. દિનેશ જે વાલ્મિક, આણંદ ખંભાતથી, વાહ ભાઈ વાહ. ગુજરાત, ભારતના વિવિધ રાજ્યો, મુકેશભાઈ કારઠિયા, ભાવેશભાઈ ભરવાડ, દિનેશભાઈ રાતિયા, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘણા બધા હજારોની સંખ્યામાં લોકો આપણી સાથે અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. ત્યારે આપ સૌને એક અપીલ કે દ્વારકા, બેટ દ્વારકાનો આ વિસ્તાર આપને અમે અહીંના સુંદર મજાના દ્રશ્યો જ્યારે બતાવી રહ્યા છીએ, ત્યારે મિતેશભાઈ પારેખ, દિનેશભાઈ રાતિયા, ગીતા આઈસ્ક્રીમવાલા, ઈશ્વરભાઈ રાઠોડ, અર્જંગ ગઢવી, ભાયાણી વિવેક, વિક્રમ ચૌહાણ, શંકર પરમાર, સૌ મિત્રોને ખાસ અપીલ કે દ્વારકા ટુડેની આ લિંકને ખૂબ શેર કરો. ગોજિયા જેસા, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, जय माधवराय, निकिता वीरेन पटेल. आप सभी दर्शक जो गुजरात से देख रहे हैं, यहाँ गुजरात बाहर से, जो हिंदी पट्टी में से, जो हिंदी ज़्यादा जानते हैं, मैं तो हिंदी में भी बात कर सकता हूँ, कभी कभी हिंदी में भी बात करता हूँ, लेकिन ज़्यादातर गुजराती लोग, द्वारका टुडे हमारा द्वारका का है, तो ज़्यादातर गुजराती लोग देखते हैं, तो कभी गुजराती में कभी हिंदी में बात करता हूँ. लेकिन आप सभी से गुजारिश है कि आप द्वारका टुडे के इस लिंक को बहुत शेयर करो, तो और लोग भी भगवान द्वारकाधीश की भूमि का दर्शन कर सके. और नरसिंह कणझारिया, हेमांशी अश्विन, निकिता पटेल, शंकर परमार, राजेश ठाकुर, कृणाल पाडरिया, जय द्वारकाधीश, जय माताजी. दीपेश भाई मेहता, लाखा ओडेदरा, पूनम पटेल, जय द्वारकाधीश. मेहुल मकवाणा, जय द्वारकाधीश. प्रकाश वाघेला, जय द्वारकाधीश. महेश परमार, वरसाद छे भाई? ना, वरसाद नहीं भाई, हजी आवकमां छे. नरेन्द्र वाघेला, हरेश राज्यगुरु, धीरज सिंह, जय श्री कृष्ण भैया. तो थोड़ा और शेयर करें इस लिंक को, और लोग भी सुंदर से सुंदर ये दृश्य भगवान द्वारकाधीश के ध्वजा का दर्शन आप देख रहे हैं. बीच में स्क्रीन के बीच में जो है भगवान द्वारकाधीश की ध्वजा का दर्शन है, आप करिए, और लोगों को भी कराइए. वल्लभ नकुम, गोविंद भाई चौहान, नितेश मेहता, जय द्वारकाधीश भाई.
દિનેશ સાતિયા જય દ્વારકાધીશ. રામ ભરત ખાલી ધજાના દર્શન કરી લ્યો એટલે મારો દ્વારકાધીશ આબરૂના ધજાગ્ર ન થવા દે મારો બાપ. ખૂબ રામ ભરત, ખૂબ સાચી વાત છે. નીતેશ મહેતા, રણવલભાઈ, હરેશ રાજ્યગુરુ, મેહુલ ઠાકોર, અમે જન્મ દર્શન કરવા આવીએ છીએ. વેલકમ પાદરાથી. મુકેશભાઈ કારઠિયા જય દ્વારકાધીશભાઈ. મનીષ દ્વારકાધીશ ધજાના દર્શન કરો. દ્વારકાધીશની આ કર્મભૂમિના જે પ્રકૃતિ એ ખૂબ સુંદર મજાનું જે આ પ્રકૃતિનું જે આનંદ છે, પ્રકૃતિને જે રીતે જળ અને ચેતનમાં વિખેરી છે અહીંયા દ્વારકાધીશે. હેમરાજ ગોયલ, ચિરાગ સોની, જાદવ લખન, વિનોદભાઈ ચંદ્રાવડિયા, ભરતભાઈ ભોગાયતા, ગોવિંદ રાઠોડ, જમનભાઈ દલવડી, જગાભાઈ ભરવાડ, હરિસિંહ માણેક, રામ રામ, રાજેશ ઠાકોર, હનુમાન દાંડી કી જય, ફાલ્ગુની સુરતી જય દ્વારકાધીશ. શેર કરો મિત્રો. અષ્ટા ચૌહાણ, સચિન પીઠવા જય દ્વારકાધીશ. પૂનમ પટેલ ગાંધીનગર છે, શંકર પરમાર, નયના ગુડેશ્વર, માતેમ ધરગિયા, ફાલ્ગુની સુરતી. ફાલ્ગુની મેં શેર કરી દેજો. ગોવિંદ राठौड़, धर्मेश पटेल. बहुत आजकल लाइव बहुत लंबा. योगी भानुशाली, मेहुल मकवाणा, हेमराज गोहिल राजकोट से, जालू माणेक जय श्री कृष्ण, चंपक भाई अहमदाबाद थी, शिवभा राम राम, कल्पेश भाई जोशी. सब मित्रों को बहुत बहुत धन्यवाद है. और जो दिलीप मेहता, आज का जो पूरा दिन भीम 11 का दिन द्वारकाधीश के नाम पर, और शुभा, अरविंद आहिर, विपुल भाई शवशाणी, वीरम भाई सुमणिया, गोस्वामी राहुल, जय रणछोड़, शुभा, अरविंद, चंपक भाई, भीम भाई आहिर. तो આજનું આ સામે આપ જોઈ શકો છો ધ્વજાજીના દર્શન. દ્વારકાધીશની ધજાના દર્શન કરી લ્યો મિત્રો. ખૂબ સુંદર મજાના ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન છે આજે. આજે ભીમ 11નો દિવસ છે. અન્યને પણ આપ દર્શન કરાવો. મેહુલભાઈ, રામભાઈ શેર કરો. ગોવિંદભાઈ, ભીમભાઈ શેર કરી દેજો આપના ગ્રુપમાં. શંકર પરમાર, જેટલા તમે દ્વારકાધીશની આ ધજાના દ્રશ્યો અને આ આજનું લાઈવ, બબલુ પટેલ શેર કરશો, હિતેશ જોશી, એટલે દ્વારકાધીશ ખુશ થશે. કારણ કે અન્ય લોકો જે અહીંયા નથી આવી શકતા તે લોકોને લાઈવ દ્રશ્યના દર્શન થશે અને એના માટે આપ નિમિત્ત બનશો. મનસુખ વિઠલાણી, મનસુખભાઈ શેર કરી દો થોડું. રવાભા જગતિયા, ગોવિંદ રાઠોડ, લખમણ ડાભી, જેટલું તમે શેર કરશો તમારા ગ્રુપમાં, ફેસબુકમાં, વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. અન્ય લોકો પણ તમારા માધ્યમથી આ સુંદર મજાના દ્વારકાધીશના કર્મભૂમિના દર્શન કરી શકે. મેરુભાઈ રબારી, સુવા, અરવિંદ આહિર, હરદેવ આહિર, જીગુ અજડિયા, દેવેન્દ્ર કેર, ધર્મેશ પટેલ, ચુડાસમા હર્ષિદા, સુવા આહિર, દિનેશ પટેલ, અર્જણ કાંબરિયા, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર. મંદિર અત્યારે બંધ થઈ ગયું છે ભાઈ. 8, 8:30 ની આસપાસ બેટ દ્વારકાનું મંદિર બંધ થઈ જાય છે. આપણે ધજાના દર્શન કરો. અશોકભાઈ આહિર, રવિ ગોયલ, છાયા ટંડેલ, પરમાનંદ યાદવ. મંદિરના દરવાજાના દર્શન તમે કરશો, બંધ દરવાજાના, એના કરતા તમે ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરો ને ભાઈ. સંજય દેવજી કોકે લખ્યું છે કે ભાઈ મંદિરના દર્શન કરાવો, પણ મંદિર આગળ દરવાજો છે, ત્યાંથી પાછા ધજાના દર્શન નહીં થાય. એના કરતા ધજાના સુંદર મજાના દર્શન કરો. ગોસ્વામી રાહુલ દ્વારકા ટુડેને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. થેન્ક યુ ગોસ્વામી ભાઈ. દીપકભાઈ કણજારિયા, આહિર વિનોદ, કારાહુણ, મુનાભાઈ, શાનિયા, ગોવિંદ રાઠોડ, સંજય રાઠોડ, મેહુલ મકવાણા, જય દ્વારકાધીશ, જય માતાજી. ધજાના દર્શન કરો મિત્રો. એમના ખજાનામાં કાંઈ ખોટ નથી. દેવા માટે બેઠા છે, પણ લેવાની ત્રેવડ આપણામાં જોઈએ. સંજુ જાદવ, ગોવિંદભાઈ કારા, આપણા કર્મો, મુકેશભાઈ પરમાર, રમેશભાઈ પાબારી. કારણ કે દ્વારકાધીશ આપણા કરતા આપણા કર્મોથી વધારે પ્રભાવિત થાય છે.
ભાલુભાઈ મોઢવાડિયા, ચંપકભાઈ, જીવરાજ ચારણ, હેભલ ચારણ, જામનગર, પ્રજ્ઞા રણ જામનગર का, फाल्गुनी सुरती, दिनेशभाई पटेल, कैलाशभाई कणजारिया, इल्ला दत्ताणी, सौ मित्रों जय द्वारकाधीश, जय जलाराम, जय माता, जय मुरलीधर, जय ठाकर, संजू जादव, जीवराज चारण, बालू मोटवाड़िया। भगवान द्वारकाधीश कृष्ण भगवान एणे 18 अध्यायमां જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાન દ્વારકાધીશે કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાના સ્વરૂપમાં જે સંદેશ આપેલો હતો એ ગીતામાં કર્મયોગ સૌથી મોટો યોગ છે। આપણા કેવા કર્મો છે, ભીમભાઈ આહિર, ધર્મેશભાઈ પટેલ, કેએન પટેલ, આપણા જે પ્રમાણેના કર્મો છે તે પ્રમાણે આપણે એનું ભોગવવું પડે। સારા કર્મો હશે તો સારા પરિણામ આવશે। પટેલ સમીર, મેહુલ મકવાણા। અને આપણે નીતિમત્તાનું ધોરણ જો આપણે ચૂકી જાય અત્યારના કલિયુગના પ્રભાવથી તો આપણે ક્યાંક ને ક્યાંક ભોગવવું પડે છે। એમાં કોઈ રાજા કે કોઈ રંક નથી, નાત કે જાત નથી, કર્મો દરેકે ભોગવવા પડે। સારા કર્મો કર્યા હશે તો સારું મળશે, અને ક્યાંક ને ક્યાંક આપણાથી ગામના ગારિયા થઈ ગયા હશે તો એ પણ ભોગવવા પડશે। મહેશભાઈ ચુડાસમા, મહેન્દ્રભાઈ, વિપુલભાઈ, પ્રફુલ્લાબેન પટેલ, જય દ્વારકાધીશ, જય માતાજી। પ્રફુલ્લાબેન થોડું શેર કરી દેજો તમારા ગ્રુપમાં, એટલે અન્ય લોકો પણ આજે ભીમ અગિયારસના દિવસે સુંદર મજાના સુદર્શન બ્રિજના દર્શન કરી શકે। જમનભાઈ દલવાડી, ગોવિંદભાઈ રાઠોડ, આપણે પેલા દ્વારકામાં પેલા લીપ મુકાય છે, સાચી વાત ગોવિંદ રાઠોડ એમ કે છે। હજી સુધી કોઈ એવા સમાચાર છે નહીં। જીવાભાઈ ગોજિયા, કાંઈક હશે તો અમે બતાવશું। લાલજીભાઈ ભરવાડ શિયાલ, મનીષકુમાર ડળકિયા, જોશી રવિ, જય દ્વારકાધીશ, જય માતાજી। સુંદર મજાના જો આજે ભીમ અગિયારસનો ચંદ્રના દર્શન, નીચે સમુદ્ર પર સુંદર મજાનો જે રીતે આખો। ઈશ્વરભાઈ રાઠોડ, ચાવડા રાજેન્દ્ર, લાલજી ભરવાડ શિયાળ, મલયાલમ કે તમિલ ભાષામાં કોકે कमेंट करी है। जय द्वारकाधीश, हरे कृष्णा। अब जिस भाषा में लिखा है वो तो हमें पढ़ना नहीं आता, लेकिन आपको जय श्री कृष्ण हिंदी तो आप जानते होंगे। करशन उल्वा, गोविंद राठौड़, बेट द्वारका में लिप मुकाई गई है, मुकाई छे ना भाई, हजी कोई एवा समाचार है नहीं लिप मुकवाना। मनीष कुमार देखावड़िया, द्वारका टोटे गोस्वामी राहुल, दर्शन करावो छो ते बदल आभार। राजेंद्र कोयलाणा, चावड़ा, जय माताजी। मित्रों आज आपणे द्वारका टोटीना माध्यमथी सुदर्शन ब्रिजना दृश्यों साथे साथे भगवान द्वारकाधीशनी धजाना दर्शन अने भीम अगियारसना आपणे तमारी साथे वात करी ते बधेथी सुंदर समय। एक वखत एवुं थयुं मित्रों के एक डायरो हतो, एमां एक बुद्धिजीवी माणसे बीजा बुद्धिजीवी माणसने पूछ्યું કે સૌથી સારો સમય કયો। એટલે એક વ્યક્તિએ કીધું કે સૌથી સારો સમય એ કે ભગવાન જ્યારે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન દ્વારકામાં રાજગાદી ઉપર બેસે। કોકે કીધું કે રામ જ્યારે અયોધ્યામાંથી વનવાસમાંથી અયોધ્યા આવે છે ત્યારનો સમય હતો। અલગ અલગ ધાર્મિક સમય કહે છે, પરંતુ એક બુદ્ધિજીવી ઊભા થઈને એમ કહે છે કે સૌથી સારો સમય એ છે કે આપણે અત્યારે સાથે બેઠા છીએ, આનંદ લઈએ છીએ। એટલે સમય કોઈનો નથી, સમય સૌથી મોટો છે। અને સમય જ્યારે આવે છે ત્યારે ભગવાનને પણ આ દુનિયા છોડવી પડે છે, અને છોડી પણ છે। રામ ભગવાનની નો સમય પૂરો થયો એટલે સરયુ નદીમાં સમાઈ ગયા। કૃષ્ણ ભગવાનનો સમય પૂરો થયો કે પ્રભાસ પાટણમાં જઈને તેમણે પણ ક્યાંક ને ક્યાંક દુનિયા છોડવી પડી હતી। પરંતુ સમય તો સમય છે, એટલે સમય કોઈનો નથી। પણ આ સમયની વ્યાખ્યા એમ કરવા જઈએ કે સત્ય અને નીતિ, જો સત્યનો સાથ હશે, નીતિમત્તા હશે અને ક્યાંક ને ક્યાંક ધર્મની ગતિ હશે તો સમય ક્યારે પણ સજ્જન લોકોને સાથ છોડતો નથી। તેવું પુરાણોમાં, અનુભવોમાં, ગ્રંથોમાં, ઇતિહાસમાં હજારો દાખલા છે કે સત્ય છે એને તકલીફ થાય છે પણ એ પરાસ્ત નથી થતો। ઉમેશભાઈ રાઠોડ, જય દ્વારકાધીશભાઈ, રવજીભાઈ કણઝારિયા, જય મુરલીધર, દલપતભાઈ ઠાકોર,
અભિવી કરમટા, વસંતભાઈ આહિર, લાલજી ભરવાડ, ઈલાબેન પંડ્યા, પ્રતાપ મોઢવાડિયા, જપારમ નૂન શિરોહી, જય દ્વારકાધીશ, મુકેશભાઈ સુતાર, પ્રતાપભાઈ, જેપારામ નૂન, નાનભા ભઠળ, સુરજ કરાડી વાઘેર સમાજના પ્રમુખ નાનભા. સૌ મિત્રોને જય દ્વારકાધીશ. મુન્નાભાઈ શેર કરી દો, નાનભા શેર કરી દેજો, કંજારિયા પરેશભાઈ આ લિંકને શેર કરજો. ખૂબ સારો આજનો આ લાઈવ થયો છે ભીમ 11ના દિવસનો. અક્ષયભાઈ નાગરિયા, મનીષભાઈ પંડ્યા, તો આપના મિત્ર મંડળમાં શેર કરજો. હાર્દિક પરમાર શરૂઆતથી જોજો એટલે તમને. અને એની પહેલા પણ એક લાઈવ ડાલડા બંદરનું ફિશિંગ ઉદ્યોગને ઉપર એક લાઈવ કર્યું છે દ્વારકા ટુડેમાં, એ પણ જોજો. પરેશભાઈ ચૌહાણ, ભગવાન શ્રી કૃષ્ણ કૃપાથી દર પૂનમના દર્શન કરવા આવવાનો લાભ થાય છે કચ્છના વાડિયાથી. ખૂબ સરસ, જય દ્વારકાધીશભાઈ. ઇન્દુ પરમાર, મોડા ઇન્દુબેન આજે આવ્યા છે તો શેર કરજો. જય ઠાકર, રામભા માણેક, શિવ, ચેતન કવા, અમીરભાઈ બૈડિયા વદ્રા, જય દ્વારકાધીશ. મનીષ પટિયા, GM, પ્રવીણસિંહ દાયતર, JK ચાવડા આહિર, જય માતાજીભાઈ, જય ઠાકર. આજે ઘણું બધું લાંબુ થઈ ગયું આજનું આપણું લાઈવ, પણ ભીમ 11 જેવો તહેવાર છે મિત્રો. પેલા ભીમ 11ના ઓખા મંડળમાં ભીમ 11નો તહેવાર એક વિશેષ તહેવાર કહેવાતો, અને આજની તારીખે ગ્રામ્ય પ્રજા, ખાસ કરીને ક્ષત્રિય વાઘેર સમાજના યુવાનો કોઈ ચાલીને કોઈ વાહનથી દ્વારકા જતા અને દ્વારકા કુસ્તી મેળો રહેતો. અને ખૂબ આજથી 30-40 વર્ષ પહેલા ભીમ 11નો જે મહિમા હતો આખો અનેરો હતો. ગ્રામ્ય પ્રજા, ક્ષત્રિય વાઘેર ઉપરાંત જે પણ સ્થાનિક પ્રજા છે તમામ લોકો દ્વારકાધીશના દર્શન કરતા. અને મલકુસ્તી મેળો પણ ગોમતી ઘાટે યોજાતો. પરંતુ સમયે બદલાતા હવે ધીરે ધીરે આ બધા ઇતિહાસના ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં રહી ગયા છે. આ બધો ઇતિહાસમાં રહી ગયો છે આધુનિક જમાનામાં ડિજિટલ માધ્યમ. અને ક્યાંક ને ક્યાંક હવે લોકો ભૌતિક સુખમાં વધુ પોતે સુરક્ષિત માને છે. એટલે આપણે કોઈને કાંઈ કહી ન શકીએ. લોકશાહી છે, દરેકને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. માણેક ડુંગરભા, જય દ્વારકાધીશભાઈ. રવજી કણજારિયા, દિનેશ મહેતા, ડાભી દામા, હરજી, મસરી કરમૂર, મનીષભાઈ પઢિયાર, જોરા સુનિલ, ધીરેનભાઈ ડામોર, બલવંત સોલંકી, વિજય નાગરિયા, જગમલ ભાઈ, મનીષભાઈ, ગાભુભા ભઠ્ઠળ, જય દ્વારકાધીશ. ગાભુભા શેર કરી દો જરા, ગાભુભા શેર કરજો. JK ચાવડા આહિર, જોરા સુનિલ, મનીષ પઢિયાર. સૌ મિત્રોને ખાસ વિનંતી, અપીલ. કરશન ઉલવા, ગોવિંદ રાઠોડ, બેટ દ્વારકા. લીપ મુકાઈ ગઈ છે ભાઈ, નથી મુકાણી, લીપ નથી મુકાણી મારા વાલા. ખોડિયાર, જય ખોડિયાર માટેલથી મનીષભાઈ, મનીષકુમાર દેકાવડિયા, ખોડિયારમાં જય ખોડિયારભાઈ, મનીષભાઈ. ગોસ્વામી રાહુલ, ચાવડા રાજેન્દ્રસિંહ, યશ જોશી, પ્રદીપ આહિર, નિલેશ સોનારા, શૈલેષ દેસાઈ. સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ, જય માતાજી. અને દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરો તેવી આપ સૌને ખાસ અપીલ. જગદીશભાઈ, કરશનદાસ બાપુ, ગુરુ મઢી, જય મુરલીધર, અમિત સોલંકી, BN કેર, જય દ્વારકાધીશભાઈ. વરસાદ છે ભાઈ, બલવંત સોલંકી. વરસાદ તો પૂછે ના ભાઈ, વરસાદ નથી. વાતાવરણ પણ ચોખ્ખું છે, આપ જોઈ શકો છો. થોડા વાદળા છે, પરંતુ આજે 11નો ચંદ્ર છે. ચંદ્રકાંત ગાંધી પાદરાથી, દીપક જડિયા, મનીષ વેગળ, GC પટેલ, રમેશ પાઠક, જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ. એટલે આજનો આ નજારો સુદર્શન બ્રિજનો, ભીમ 11ના દર્શન ભગવાન દ્વારકાધીશની ધજાના. એટલે आज के लिए इतना काफी है. शोएब पलानी, ब्यूटीफुल व्यू, थैंक्स द्वारका टुडे. शोएब पलानी के जे सारा व्यू છે. સુરજીત સિંહ યાદવ, રાઠોડ બાબુ, હસમુખ ગોહિલ, દીપક જડિયા, સુરેન્દ્રનગર થી. દ્વારકાધીશ ધજાના સ્ક્રીનની વચ્ચોવચ્ચ દ્વારકાધીશની ધજા આપ મિત્રો જોઈ શકો છો, દર્શન કરી શકો છો. દ્વારકાધીશની ધજાના દર્શન કરી અને આપ જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકર, જય શ્રી કૃષ્ણ લખી શકો છો. આપ ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ લખી શકો છો. અને છેલ્લે દ્વારકા ટુડેની લિંકને આપ ખૂબ શેર કરો. ભજણિયા અરવિંદભાઈ, વર્મા વિમલ, દીપક જડિયા. તો
ફરીથી આપણે કોઈ સારા કાર્યક્રમ સાથે લાઈવ થાશું આવતીકાલે. દીપ જટણિયા, અશોક ગોહિલ, સુદર્શન સેતુની વાત કરે છે ભાઈ, પરસડિયા સંજય, જય ઠાકરભાઈ. હવે દ્વારકાધીશની ધજાના દર્શન, તૃપ્તિ દવે, જય દ્વારકાધીશ, અશોકભાઈ ચૌહાણ, વિશાલ ધોકાઈ, અરવિંદભાઈ પરમાર, દ્વારકાધીશની ધજાના આપ ખૂબ દર્શન કરી લીધા. હવે આપણે આ સુદર્શન સેતુ તમને બતાવીને પછી આપણે છૂટા પડીએ. સાગરભાઈ ગોસ્વામી, રાહુલ, વાઘાભાઈ કેર, વોટર ટેન્ક ક્લિયરિંગ પાટણ, બલવંત સોલંકી, સાગર, તુલિપ સોલોન, અનિલ કણઝારિયા, મજીદ એસ વાહડા, મજીદભાઈ બેટથી જ જોઈએ છે અને ખૂબ આનંદ કરે છે કે ભાઈ આ બેટના દ્રશ્યો હજારો માણસો જોઈ રહ્યા છે. સરસ્વતી પાડરિયા, વર્મા વિમલ, જે કે ચાવડા, જોરા સોનિલ, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર. દ્વારકા ટુડેની આ લિંકને રમેશભાઈ પરમાર ખૂબ શેર કરો. મોરબીથી રમેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. તો સૌ મિત્રોને, મયુરભાઈ કોટેજા, જય દ્વારકાધીશ. સૌ મિત્રોને ખાસ અપીલ કે દ્વારકા ટુડેની લિંકને ખૂબ શેર કરો. સરસ્વતી પાડરિયા, મહેશભાઈ, મનસુખભાઈ, વિરડિયા, સંતોષ. આપણે આવતીકાલે કોઈ સારા કાર્યક્રમ સાથે જોડાશું અને વરસાદમાં પૂનમના પણ આપણે કોઈ સારા કાર્યક્રમ સાથે કંઈક નવું લેશું. મયુરભાઈ કોટેચા, બજડિયા અરવિંદભાઈ, જોરા સુનિલ, પટેલ જય, મોભા, ભીખુભાઈ પરમાર, જય દ્વારકાધીશભાઈ, જીબી ચુડાસમા. તો દ્વારકા ટુડેની લિંકને ખૂબ આપ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. ક્યાંથી આપ જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં લખજો. એટલે આપણે સંદીપ ડોડિયા, અરવિંદભાઈ પરમાર, અગોલા સૌજી, બાબુ હાઈર ગાગિયા, ગોસ્વામી રાહુલ, કનકપરથી, મુરુભાઈ ગઢવી, જયરાજા ધીરાજ, કમલેશભાઈ બી ઠાકોર, જય દ્વારકાધીશભાઈ, જય માતાજી, ધર્મેશ આંબલિયા, જય દ્વારકાધીશ, મયુરભાઈ કોટેચા, જય દ્વારકાધીશ. પુલ મસ્ત લાગે છે. બલવંત સોલંકી અમરેલીથી, પ્રતિભાઈ બાકડિયા, અત્યારે લાઇટમાં, બજડિયા અરવિંદભાઈ. પુલના આપણે તમને લાઇટમાં અને મુરુભાઈ ગઢવી, અરશીભાઈ કંડોરિયા, અવિનાશ ભોગાયતા. સમુદ્રના જે દ્રશ્યો છે, કરંટ છે પાણીમાં, આ બધું બતાવવા માટે આપણે એટલા માટે લાઈવ થયા છીએ. અત્યારે આપણે ખૂબ સુંદર મજાના દ્રશ્યો જોઈ શકો. કારણ કે જ્યારે તમે દિવસે આવો ત્યારે એટલા સુંદર દર્શન. વાઘ બુધાભાઈ રાજુલાથી, મયુરભાઈ કોટેચા, યુએસમાં હોય એવું ફીલ થાય છે. હા, મયુરભાઈ કોટેચા, પરેશભાઈ ભાનુશાળી, અવિનાશ ભોગાયતા, આહિર પરબતભાઈ, મયુર કોટેચા, રાણીબેન ઓડેદરા, ઉમેશભાઈ જાદવ, આર કે આહિર, રાજુલાથી વાઘ બુધાભાઈ, અવિનાશ ભોગાયતા. મિત્રો, આ ઓખામોડાનું નજરાનું છે. આમ તો ભારતભરમાં આ પ્રકારનું જે આનાથી પણ વિશેષ પ્રકારના બ્રિજ હશે, પણ આ ખૂબ સુંદર મજાનું બ્રિજ છે. એટલે આપણે આના કે જે આહિર, બાબુ આહિર, આના આપણે દર્શન તમને કરાવી રહ્યા છીએ. વાજા રામભાઈ. તો આવતીકાલે આપણે કોઈ સારા કાર્યક્રમ સાથે ફરીથી જોડાશું. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી, જય દ્વારકાધીશ.